નમસ્કાર, સવારના 11 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચાર સાથે હું છું માનસી સોની. રાજકોટમાં સરકારી ડોક્ટરોની ડબલ ગેમનો પર્દાફાશ થયો છે. ડોક્ટર દોશી નામના વ્યક્તિના પત્રથી મોટો ખળભળાટ મચી ગયો છે. 19 ડોક્ટરોનું જાણીતી હોસ્પિટલો સાથે ગેરકાયદે કનેક્શન છે. સરકારી પગારે ખાનગી હોસ્પિટલમાં ધીકતી કમાણી છે. ઉચ્ચ અધિકારીઓની નજર હેઠળ કારસ્તાનનો દાવો કરવામાં આવી રહ્યો છે. કેટલાક માત્ર સહી કરીને જ સરકારી પગાર કટકટાવે છે. નામજોગ ફરિયાદથી મેડિકલ આલમમાં ખળભળાટ મચી ગયો છે. સરકારી હોસ્પિટલમાં માત્ર હાજરી પુરાવા જ ડોક્ટરો આવતા હતા. ઓર્થોપેડિક, રેડિયોલોજી, પેથોલોજી વિભાગના ડોક્ટરોએ આ ખેલ પાડ્યો છે. મેડિકલ કોલેજના ડીનની રહેમ નજર હેઠળ કૌભાંડ આચરવામાં આવતું હોય તેવી આશંકા છે. સિવિલ અધિક્ષકના પણ કૌભાંડીઓ પર બે હાથનો દાવો છે. ખાનગી હોસ્પિટલની વેબસાઇટ પર ફોટોઝ જોવા મળ્યા. મેડિકલ કોલેજમાં બેઠક ઘટી જવાના ભયે બધા જ ચૂપ છે. શું એ સવાલ પણ છે. સવાલ અનેક ઉઠી રહ્યા છે કે શું ગરીબોની સેવા કરવામાં ડોક્ટરોને કોઈ રસ નથી રહ્યો કે પછી સરકારી પગાર તો પ્રાઇવેટમાં પ્રેક્ટિસ કેમ કરી રહ્યા છે આ ડોક્ટરો? હજુ કેટલા આવા બે મોઢાવાળા ડોક્ટરો છે જે આ પ્રકારે ડબલ સર્વિસ આપે છે? શું આવા ડોક્ટરો પર કોઈ પ્રકારે એક્શન લેવાશે ખરો? એ સવાલ પણ ઉઠી રહ્યો છે. તો ગુજરાત ફર્સ્ટના અહેવાલની ત્વરિત અસર પણ દેખાય છે. રાજકોટમાં સરકારી ડોક્ટરોની ખાનગી પ્રેક્ટિસના મુદ્દે અત્યારે એક્શન લેવામાં આવ્યું છે. ડોક્ટર્સની ડબલ પ્રેક્ટિસની આરોગ્ય વિભાગે ગંભીર નોંધ લીધી છે. ગાંધીનગર આરોગ્ય વિભાગે ડીન પાસે રિપોર્ટ મંગાવ્યો છે. રાજકોટ મેડિકલ કોલેજના ડીન પાસે રિપોર્ટની માંગ કરવામાં આવી. ખાનગી પ્રેક્ટિસ માટેની પરવાનગી હતી કે કેમ તે અંગે ખુલાસો માંગ્યો છે. બપોર સુધીમાં રાજકોટ મેડિકલ કોલેજના ડીન રિપોર્ટ મોકલવાના છે. તો ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. ગાંધીનગરથી તપાસના આદેશ છૂટતા જ રાજકોટમાં દોડાદોડી થઈ ગઈ છે. સિવિલ અધિક્ષક અને મેડિકલ કોલેજના ડીનની બંધ બારણે બેઠક યોજાઈ હતી. સરકારી પગાર લઈ ડોક્ટરો ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાનો અહેવાલ છે. રાજકોટમાં 19 સરકારી ડોક્ટરો ખાનગી પ્રેક્ટિસ કરતા હતા. આ મામલો સામે આવ્યો છે. આ અંગે તપાસ કરીશું તેવું ડીને કહ્યું છે. સમગ્ર બાબતે તપાસ કમિટી બનાવીને તપાસ કરવામાં આવશે. કાયમી સરકારી નોકરી હોય તેઓ ખાનગી પ્રેક્ટિસ ન કરી શકે તેવું ડીને નિવેદન આપ્યું. જે અમને લેટર મળ્યો છે એની અમે જાણ થઈ એટલે હવે અમે તપાસ ચાલુ કરી દીધી છે. એટલા જ અમે માટે ભેગા થયા છીએ અને હવે તપાસ કરશું. બીજું અમે કાંઈ ન કરી શકીએ. તમારે જ ખબર છે ને, તમે બધા જ મૂક્યો છે, તમને ખબર છે કે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એવું આ ભાઈ અત્યારે બોલ્યા, બરાબર? તો એના માટે અમારે તપાસ કરવી જ પડે એટલે અમે તપાસ ચાલુ કરી દીધી છે. અમે ભેગા થયા છીએ, અમે અમારી તપાસ ચાલુ કરી. તો ડીને એવું કહ્યું છે કે તપાસ કરવામાં આવશે. જે પણ સરકારી ડોક્ટર છે તે ખાનગી જગ્યાએ ફરજ બજાવતા હશે તેમના વિરુદ્ધ તપાસ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે ઘણી સરકારી હોસ્પિટલોમાં એવી સમસ્યા સર્જાતી હોય છે કે ડોક્ટર મોડા આવે છે, દર્દીને વ્યવસ્થિત સારવાર નથી મળતી અથવા ડોક્ટર આવતા નથી, ડોક્ટર રજા પર હોય છે. એ પ્રકારની ફરિયાદો ઉઠતી આવે છે. ત્યારે રાજકોટથી આ મામલો સામે આવ્યો છે કે જ્યાં સરકારી નોકરી હોય છતાં પણ ડોક્ટર ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા હોય. એટલે શું આ બે મોઢાવાળા ડોક્ટરોના કારણે દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે સરકારી હોસ્પિટલોમાં? એ પણ સવાલ છે. અને પૈસા કમાવાનો એક નવો કિમિયો ડોક્ટરોએ શોધી કાઢ્યો છે. કારણ કે સરકારી નોકરી ખાલી કાગળ ઉપર તેમને દેખાડે છે, તેમને પગાર મળે છે અને ફરજ તેઓ ખાનગી હોસ્પિટલમાં બજાવે છે. ખાનગી રીતે તેઓ તબીબી પ્રેક્ટિસ કરે છે અને એને લઈને સવાલો ઉઠી રહ્યા છે. નિયમ પ્રમાણે જે કાયમી સરકારી ડોક્ટર હોય તેઓ ખાનગી રીતે પ્રેક્ટિસ ન કરી શકે. જોકે શું આ ડોક્ટરો ખાનગી રીતે પ્રેક્ટિસ કરતા હતા, કઈ જગ્યાએ પ્રેક્ટિસ કરતા હતા, એ તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. વધુ જાણકારી સાથે જોડાયા છે રાજકોટથી સંવાદદાતા રહીમ લાખાણી લાઈવ. રહીમ, આ તમામ જે ડોક્ટરો મળી આવ્યા છે, ડોક્ટરોની આખી લિસ્ટ મળી આવી છે, શું એ તમામ ડોક્ટરો સરકારી હોસ્પિટલમાં ગેરહાજર રહેતા હતા કે ત્યાં પણ હાજરી અને બીજી ખાનગી જગ્યાએ પણ હાજરી આપતા હતા? માનસે જે રીતના ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર પડી છે અને તેને લઈને તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. પત્રની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, સિવિલ અધિક્ષક અને ડીનની રહેમરા હેઠળ આ ડોક્ટરો છે તે સિવિલ હોસ્પિટલની અંદર હાજરી પૂરતા હતા. બાયોમેટ્રિક અને ત્યારબાદ
ખાનગી હોસ્પિટલની અંદર પ્રેક્ટિસ કરતા હતા. જે રીતના ગુજરાત ફર્સ્ટે તપાસ કરી છે તેમાં એવી પણ વિગત સામે આવી છે કે સીએમ સેતુ હેઠળ અમુક ડોક્ટરો છે તે નોંધાયેલા છે. સીએમ સેતુ એટલે કે જે ડોક્ટરો ખાનગી પ્રેક્ટિસ કરી શકે છે, એમાં કોઈ ઇસ્યુ નથી. પરંતુ જે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમાં જે બાયોમેટ્રિકથી હાજરી પૂરી અને સિવિલ હોસ્પિટલની અંદર જે સેવા આપવાની હોય છે તે આપતા નહોતા. માત્ર ને માત્ર હાજરી પૂરી અને ખાનગી હોસ્પિટલની અંદર જ પોતાની પ્રેક્ટિસ કરતા હોવાનું સામે આવ્યું છે. સૌથી વધારે રેડિયોલોજીસ્ટ છે તે ખાનગી હોસ્પિટલની અંદર જે સેવા આપી રહ્યા છે, પરંતુ સિવિલ હોસ્પિટલનો પગાર લે છે. સિવિલ હોસ્પિટલમાં માત્ર હાજરી પૂરીને જતા રહ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તાબડતોબ મેડિકલ કોલેજ ખાતર, હું ગાડીના દ્રશ્યો બતાવીશ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટની આ ગાડી છે કે પીડીયુ સિવિલ હોસ્પિટલના અધિક્ષક છે મોનાલી માકડિયા, તેઓ પણ અત્યારે મેડિકલ કોલેજે પહોંચ્યા છે અને બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે. સાથે ભારતીબેન પટેલ જે ડીન છે મેડિકલ કોલેજના, બંધ બારણે અત્યારે બેઠક શરૂ થઈ ગઈ છે. બેઠકની અંદર જે 19 જેટલા ડોક્ટરોના નામ ગુજરાત ફર્સ્ટના લિસ્ટના હાથમાં આવ્યું છે તે 19 ડોક્ટરોને લઈને તપાસ કરવાના આદેશ છે. ગાંધીનગરથી છૂટ્યા છે અને સાથે રાજકોટની મેડિકલ કોલેજની અંદર અત્યારે જે એક કમિટી બનાવવાની વાત આવી રહી છે અને બપોર સુધીમાં પ્રાથમિક રિપોર્ટ છે તે ગાંધીનગર મોકલવાનો છે. તેને લઈને હાલ આ પ્રાથમિક રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ માનસી સવાલ મોટો એ પણ ઉત્પન્ન થઈ રહ્યા છે, જો તપાસ કરવી હોય આજથી ડોક્ટરો તો હાજરી થઈ જશે, કારણ કે ગુજરાત ફર્સ્ટનો અહેવાલ જોતા જ ડોક્ટરો દોડતા થયા છે. જે સિવિલ હોસ્પિટલની ફરજનો ટાઈમ છે ત્યાં આજે હાજર જોવા મળશે. છેલ્લા 1 મહિના સુધી તેઓ જોવા જ મળવાના છે. જો ખરા અર્થમાં તપાસ કરવાની હોય તો પાછલા દિવસોના સીસીટીવી, કારણ કે સિવિલ હોસ્પિટલની અંદર પણ સીસીટીવી છે અને ખાનગી હોસ્પિટલોની અંદર પણ સીસીટીવી છે. જો ખરા અર્થમાં તપાસ કરવી હોય તો આ પ્રકારે તપાસ કરે કે સિવિલ હોસ્પિટલમાં તેમનો આવવાનો સમય શું છે, એ સમયના સીસીટીવીની અંદર ડોક્ટરો હાજર થાય છે, બાયોમેટ્રિક પૂરે છે ને વયા તો નથી જતા ને, કયા વ્યક્તિઓની તેણે સારવાર આપી છે, જે રિપોર્ટ તૈયાર થયા છે તેમાં સહી પણ તેઓની થતી હશે. જો આ તપાસ કરવામાં આવે ને તો આખું ભોપાળું છે તે ખુલ્લું થશે. પરંતુ જે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેમાં જે 2 વ્યક્તિ રહેમરા હેઠળ એટલે કે સિવિલ અધિક્ષક અને ડીનની રહેમરા હેઠળ આ તમામ ડોક્ટરો જે ગુટલી મારતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ તપાસમાં 2 જ વ્યક્તિઓ છે. જો ખરા અર્થમાં તપાસ કરવાની હોય ને સીસીટીવી ચકાસણી થાય તો જ રિયલમાં ખબર પડશે કે જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં હકીકત, કારણ કે હકીકત છે તે ડોક્ટરો, મેડિકલ અધિક્ષક અને ડીન બંને જાણે છે. પરંતુ ઢાક પીછોડો કેવી રીતના કરવો તે પણ ક્યાંક ને ક્યાંક પાછલા દરવાજે પ્રયાસો થતા હશે, કારણ કે તેમના સામે પણ ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. જે આ ખાનગી હોસ્પિટલની અંદર પ્રેક્ટિસ કરતા ડોક્ટરો છે તે પણ આ બંને ડોક્ટરોને પોતાના પગારમાંથી અમુક ટકાવારી આપતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલા માટે કહી શકાય જો ખરા અર્થમાં પાછલા મહિનાના સીસીટીવીઓ તપાસ કરવામાં આવે કે તેઓ હાજર રહ્યા છે કે નહીં તો જ સાચી હકીકત છે તે સામે આવી શકે એમ છે. જોકે હાલ તો ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર પડી છે, તપાસ છે તેના આદેશ છૂટ્યા છે અને રાજકોટ શહેરની અંદર મેડિકલ કોલેજમાં અત્યારે દોડધામ છે તે મચી છે અને બંધ બારણે અત્યારે બેઠકનો દોર પણ શરૂ થઈ ગયો છે. જી માનસી. જી રહીમ, આભાર આપનો. એટલે બંધ બારણે બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. ગાંધીનગરથી તપાસના આદેશ પણ આવી ગયા છે. હવે આ તપાસ કઈ દિશામાં જાય છે અને શું દોષિત ડોક્ટરો સામે કોઈ પગલાં લેવાય છે કે કેમ, એ પણ સૌથી મોટો સવાલ છે.